જરા તારું સપનું પૂરું કરશે કરશે એ ઉડી ઉડી મારી ઉડી પતંગ અનુભા તૈયાર બેનો પછી બોજો પેલા ઝાડ દાતો એટલે આ શું કરવા આવ્યો તું આ તો તમને ના ખબર પર એકી સોને બે ધાર એટલે મારવાનું હો મારવાનું નહીં ઓમ તાન. પેલી એ કરી એટલે આઈ જા પતી નેડો હું ખાતું જોવો તો કે ગોમ મારવા આવ્યો આ તો કે હા કોમ સાફ કરવાનું નહીં આજે મને એવું જ લાગે કે તું ગોમ સાફ કરવા કારણ કે જો તું લાગુ હે એવું આ પાઘડી તારો કલર પછી એવું નાખે લાગે. તને અરે મજાક કરું જાવું ચાલ અને આ જુઓ ભાગમાં બરોબર ને ભાગ મને મેરાવ ચમ કારણ કે મારો હળો જોવો અમે હું કઈ જઈશો તો અડી જશે તો વર્ષો ગુંચરું વરી કરશે સીમ થોડું કઈ કરંટ એક કામ કરો હા. તમે આટલા ઇલાકામાં રહો હું આમાં જાઉં એટલે તમે લૂંટી ઘેર મૂક્યા હો એ તો અમે ગમે અને તે મારા પહોંચો એ ભાગમાં નહીં તેવું કરું ના 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 છેતરાવાના ધંધા જ નહીં હંગાત જ લૂંટવાના અને અને હું હાલ તો કીધું કે ભાગમાં નહીં હમણાં તમે એવું કહેતા કે ભાગમાં જ મૂકો ભાગમાં રાખો હા તમે કેમ કરી હેડો હા ભાગમાં બરોબર બરોબર દોયડી તમારી બચિંગ મારા પણ બે શેર આવશે મારા એક વાર શેર તમારું એટલે કોઈ મારા બાના પતંગ ચગા નહીં હા તમે એ તમારી બીજી વસ્તુ એમ જો એવું બધું નહીં બે સારા બોય સારા જે હશે ને એ બધા ભાગમાં જ હા કપાઈ દી હારી ચોપી દે હું ના બેરી બેરી આ ખાજવે નહીં હજુ તો કેમ નહીં દિવાળી ચોપો ઉતરણ ઉપર તો ખાવાનું ના હોય ચાલો. તાન આ તો કાચમાં દોરી લાવે પીરાઈને કાચમાં અરે હાડુના ગામમાં તો એક પતંગ ચકવા દઉં ને તા ઓળખા કોણ હાડું યાદ કરશી તા આયા હી પતંગ લઈને આપણે હા ને હા વાળાનું ખાધું એ નહીં કે કશું એ નહીં અને એક જ પતંગ લૂંટે હોય એટલે હા ને ઉતરાણ આવતા આવતા આપણે 1000-1500 પતંગ કરવાના હી સમજ્યા એટલે કપાઈને તત્વને કહી દેવાનું હું કીધું આવું પતંગ લાય આ એવું ચકસી આ હું દાદર મારસી પતંગ દેખ કપાયો જો મારો વાઘ આવ્યો ભાઈ અલે ખોરબા અબે તેરે નામ કા કુત્તા પાલુ હગા ઉભો તો રે જોતા જ નહીં લે નાહી જો અહીં ના ના પતંગ લૂંટવાનો આટલો બધો લોહ લાજો લે ઓર હે અલે આ પતંગ ચીકડા કેવું વગાડીને જ્યાં એટલે ખબર નહીં પડતી ને હગા તો હવા હોય હે આ હાથમાં હાથે જ દર થતો નહીં યાર ઓહો ખોરબા કેટલું વગાડી ગયા કાકા મારા આજે જ પતંગ જોવા એટલે તને કેટલી વખત સમજાવવાનો પણ મારા પતંગ જોવી હા તે લાવીશું શાંતિ રાખ ને કે ફટકારે હમણાં પણ મારા પતંગ આરતી જોવી જા ને લાવીએ હોટ પડતા પડતા હે ને એ તો છોકરોએ રણકર નાખ્યા ઉતરણ કરી અલે રણવીરિયા ઓ રણવીરિયા જો પેલા તો આમાં હોતા દખી પતંગ લઈને આવ્યો જો ઉતરાણ કરવા રે તમારા હાડું આવે છે પતંગ ને દોરી એક સાથે લાવે છે ખરા તાય મે તારો માહો આવ્યો છે માટે દોરીને પતંગ લાયો છે હાડું હાડુ લ્યા તારી આ મૂર્ખાને હાડું નહીં પડી અને પતંગની દોરીની જ પડી મને લેડો ના પેલો રીહાયો હોતે વળી હાડું તમે તો પતંગ તો હું મારા ચકાવવા આવ્યો હતો કેવું હતું આપણે ભાગમાં ચકાઈશું હે હવ ઓના માટે મારે પતંગ ને દોરી માટે કોઈક બુદ્ધિ દોરાવી જ પડશે ગમે તે કરીને આ પતંગ ને દોરી તો લેવી જ પડશે મારો છોકરા વસ્તુ શું કહું હું વાઢું બોલો. લ્યો. આ પતંગ ને દોરી ખરું ને હા એ આપણે મેલો અને આપણે હે ને લૂંટવા જઈએ ચકાયા કરતી લૂંટવાની મજા હ લૂંટવા હા એટલે પતંગ લૂંટવા આપણે જવાય મોટા મોટા જાય આમાં આપણે તો ગઈ રાતે આ તો છોકરા ચકાવે પતંગ તો
એટલે પતિંગ તો છોકરો લૂંટવા જોઈએ ને આપણે ગયરા ચકાઈએ એવું કરવાનું હોય. ના માર તો એક કને પ્રથા હે એવી ગોમમાં એવું હે? હા લૂંટવા જવાની પતિંગ નહીં ચકાવવાના ગઈરોણ ઓ તારી આ મૂર્ખો તો કેમ આમ કે લે કવાય કન કે અમારે પ્રથા ચાલે છે એ પતિંગ ચકાવવાની કે લૂંટવાની સારું તો વાંધો ને હેડો ને ચકાવશે તો ને આપણે પછી એવું લાગશે તો જઈશું આપણે બે જણા હવે આપણે લૂંટવા જઈએ હેડો લૂંટવા જ જવું હે? હવ હા તો પછી હેડો તાર એ આઢું પતિંગ લૂંટવા તો જઈએ પણ પાણી તો મંગાવો પાણી તો પીવરાવો પોણીનું પછી હાડું પેલા આપણે પતિંગ લૂંટી આવીએ લે આવો મૂર્ખો પાણી નહીં પાતો લે આ તો હાડું લાવ પાણી પીવું પડે યાર અને પછી લૂંટવા દેખા કોઈ લાયા હો તમે હાડું તમે ચિંતા ના કરશો લૂંટવાનો હથિયાર આપણા જોડે તૈયાર જ છે તૈયાર જ હવ છે તૈયાર જ રાખીએ આપણે બધું એટલે આવા લોકો કોઈ પહેલાથી લૂંટાના જ નહીં લ્યો આ તમારું ઓહ અને આ આઈડિયા મારું જો લે હાડું મને આવડું મોટું વાળી તમે કેમ આવડું લીધું તમને હાડું હજુ ખબર નહીં મારી ખાલી હું આમ હાથ જ લોબો કરે ને તે થોભલાના તાર ખરા ને હા. ઈ પોકી જશે આ તો આ તારી હાડું વાત તો હાજી તમે હોલો બા એટલે પોકી દીધો હો હા અને આ તને જીહાડો ફટાફટ હાલે હેડો આવ્યો આ બાલ પહોંચ્યો. દોયરી લઈ જા તું તાર મારા નહીં જોતી જાય ને દોયરીનું મી ઉપર પતિંગ લાવો મારી જશે હમણાં મારવા લઈએ પતિંગ મારો મી પકડ્યો તો કોને પકડ્યો મી અરે પતિંગ તો મારા હાથમાં દોયરી મી જાલી હે ગયરા થયા હું લૂંટ કરો એ હું પકડ્યો પતિંગ ના મળે તો ઈમલ દોયરી મી પકડી હતી પેલા દોર્યું અને પકડેલે પતિંગ અરે દોયરી આલતી હતી હું ઈના પણ ગયરા થયા હું તમે એ પોતીમાં પતિંગ અરે નાખી ના મળે એમ થોડો મળતો છે લાવો પતિંગ નહીં મળે આલ્યો છોકરાને પતિંગ આલ્યો પતિંગ લાવો અરે આમ લાવો હાલુબા અરે હું ગયરા થયા આલ્યો યાર હું આલ્યો પોતીમાં પતિંગ ફારીએ નાખ્યો શરમ આપી જો તમે હમણાં પડી જાય હેલો હેલો માં આ જિંદગી લૂંટ જ કરશો આ તો ને આ બાજુ હા હેલો પાન સુધરતા ને આ દોરી તો જોયે આ દોરી બેઠી જા ભાઈ આખી જિંદગી લૂંટ જ કરો એ એલી પતિંગ આવજો એ આઈ હાડો આઈ હાડો આ જાય અલે હાડું અલે લેવા તો રો મૂર્ખા પતિંગ નો લૂંટન હાય આઈ જો આખમો ઓ યાર પતિંગ મન એ પતિંગ હાડો લ્યો તમે આ દોરી બેઠી લેજો અલ્યા હું યાર પતિંગ તો લઈ લઉં હું મને તો પગે વાગ્યું ફટાફટ બેઠી લો 200 300 રૂપિયા ભેગા કરી નાખીએ આપણે હોત પડતો એવું હે હવ ભેગા કર સમજો યા મને બેટા ભાઈ હું આ બીજો પતિંગ આ હું લઈ આવું હા હવાના નહીં પોણી લાયા નહીં ખાવાનું કર્યું અને આ પતિંગ ચકાવાય આ હાડું ના તો એટલે આખી જિંદગીમાં તો આ લૂંટણીઓ કરી નાખ્યો આ ગોમમાં આવીને મારા ઓછા હાડું આ પતિંગ ચકાવો આ લૂંટવા વગાડી દીધો ને શું કરવાનું શું ઉભા ઓહો શું બબાડી દે લૂંટા પડશે અને આ ગામમાં કોઈ તો અમાર પતિંગ લૂંટ તો નહીં આ હકું ઓય કોના હા ગોમના ગામના મારું ગામમાં તો કોઈ તો પતિંગ લૂંટ તો નહીં આ લાગતી ભાઈ આ ઇના જ છો હા ઓમ ફરજો માર હમ હું મને નથી ને અવાજ પતિંગ તમારે ઓછી પાડે બરાબર તમે આ પૂછું અંદાલો બરાબર ને મન મુઢું આમ બતાવતો અરે શું ભાઈ ઓહો પતંગ લૂંટમાં આવ્યા તમે કાલ અમારા ગામમાં તમારા ગામમાં પતંગ લૂંટતા હાડું કહેતા કે મારકી પતંગ લૂંટવાની પેલી એવી છે કોણ કહેતું આવું તમારે હાડું અમારા હાડું એવા તો છે એવા જ્યાં પતંગ લેવા ગયા છે પતંગ લેવા ઓહો તમારે શરમ આવે એટલે આમ કોઈ આપણું જેવું હા તમારે હદા પડી અને કીધું એટલે પછી હું હેડો હતા ને આવું અંગા ડંડા અરે સોંદુમાં તો
કોઈ બુદ્ધિ નહીં પણ અમારી આપણું જાય એનું હું એમ કેવું અમારે વાત તમારી સાચી પણ અમે તને એવા કહેતા કે મારે એમ પરંપરા ચાલે કે મારે ગયરા પતંગ લૂંટી હતી કે મને એવું હેડો. છે એ દૂર કઈ નાખું લ્યો હળો તમે ઘેર હેડજો કોણ ને ગફુરજી હા આ સોનતભાઈ તો આબરૂ હાબડી નહીં પણ એટલી તો ખબર પડે કે ના પડે તો હા, આપણે પણ એટલે તમે ઉત્તરાયણ કરવા તો તમારે તો કઈ ઉત્તરાયણ નહીં થતી ના એટલે હું કહું પણ હા તમે જાઓ અરે ના દઉં ને હળો તમે એટલે હેડજો હું આવું અટાણે અરે હેડો કે તમે યાર. એટલે તું જતો હું ગમ હમ ઓટો મારો અરે સોન- આવું બાબુ. સોનતભાઈ જો હેડજો તમે હેડો તમે જાઓ હું આવતો હજુ હા ભાઈ આવો ઘેર હેડો આવું ઘેર આવું આના મૂર્ખા આ સોનતભાઈને ખબર નહીં પડતી આ બધી તો આજે તો અરે સોનતભાઈ આમાં 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 હું કહે સુરભા અને તમે શું ધંધા મળે ચમ આ પતંગ લૂંટે તમારી તો આબુ નહીં પણ પેલા તમારા હાથ ધોવાયા હી એ હમણાં હું પતંગ લૂંટા મારું એમ કેવું થાય છે પણ સુરભા હાડું એ મારા જેવા જ છે. અરે હા વાત સાચી પણ આપણું ના થાય આપણા ગામમાં મારું એમ કેવું થાય છે તહેવારમાં તો સુરભા ઉતરાવાનું. અરે પણ ઉંમર થઈ ગયા તમે તો સમજતા નહીં તમે લૂંટો એનો તો નહીં પણ તમારા હાથ લઈને જો મારું એમ કેવું થાય પણ એવા મારા ઘેર મહેમાન ગતિ આયા બરાબર હા. ઘેર બે હેરોઈન આ કરતી કહું હેડો મારા અંગાથી લૂંટવા. હવે તમારા હાથું તો વખત એમના ગામમાં જઈને વાત કરશી કે મારા હાથું તો ગયા હતા પતંગ લૂંટાયા હતા તો તમારે તો આપણું નહીં જ જાય પણ અમારું હું એમ કેવું થાય અમારું ના ના એ તો એ વિકાસી વાત નહીં કરી એ તો હું શીખવાડતા આવ્યો સારું કશું હતો ને હેડો ને અર્જુન ને હા એ નહીં મોની મોણસ હો હું આટલા લૂંટ્યા તો અનુભાઈ કેટલા લૂંટ્યા હશે એ તો હું કરી ખબર હે પેલા છોકરાને આવી દઈએ વાહી પણ આ એ વખત હે ને અને પછી ભાગ પાડવાનું કે પછી એમાં શું ભાગ પાડવાનું બે હિરે શાંતિ નહીં કેટલી ચિંતા અનુભા કેટલા લૂંટ્યા ભાઈ શું ભાઈ હા વાળાનો શું કરી તાન તઈ પતંગ લૂંટાય તઈ અને આ હું આટલા બધા હું એ લૂંટાય પછી ભાગ પાડવાનું કે ના મજા આવે અરે આ છેલ્લા બધા લાયા હા તા રે જો. હા આ તમે આ તઈ લૂંટીને બેઠા હો વાળોના અરે આ તઈ પતંગ લૂંટવા તો 3 કિલોમીટર દોડ્યો હું એટલું બધું ના દોરવાનું હોય 25 પતંગ લૂંટ્યા અને તમે હા વાળોના તઈ લૂંટીને બેહ્યા હો તમારા ઘરાની સોગન બસ આ ના. તઈ પતંગ જ લૂંટાઈ મને લાગે તમે હે ને તમારા છોકરાને બોલાવીને હે ને તો યાદ દીધે લાગે હો તમે ગદ્દાર હો તમે અરે કોમ કરો ગદ્દાર નહીં. માર ભાગ નહીં પાડો આમ હું મારા લઈને જાઉં બરોબર એ એવું ના કરવાનું હોય આ તઈ રાખો એટલે જેટલા થયા 25 તઈ બેન જ હું વધારે 28. હું 28 14 છે ને 14 તમારા 14 મારા પણ લૂંટ્યા તો હું એ વધાર પેલા આપણે હું વાત હતી કે આપણે બેનો ભાગમાં તે બેહરાવાની વાત નથી થી લૂંટવાની વાત એટલે હતી નહીં હવાનો તો દોડ કરું ગોમનું એક કઈ ગલી બાછી મેલી નહીં હું એ હવે વાળાનું ખાધું એ નહીં ને અને હું પાણી નહીં પીધું કશું વાંધો નહીં. એ ખોલબા આયો આવા ઈમેલ જો હા મેલે જલ્દી આયો આઈ આઈ અલ્યા અનુભાન એવા હી લે અલ્યા તારી ઓળખી જશે તો પાછા ઉપાધિ થશે નહીં કશો વાંધો નહીં ગાડી છે તો આયો એ આજો આજો હા ઓ બાપા રે હાથ વાઈ જો ના હો પતંગ મારા એ આઠું. પતિંગ મારો હા અરે પતંગ મારા આઠું. મારો પતિંગ હા લા આ બે લૂંટ્યો પેલા દોરી તો ઓબલા કનથી ખોલબા કોનો હતો આ પતિંગા મારો પતંગ મને મારો ઇલાકો ભાઈ. એ મારો હા અરે ભાઈ ઇલાકા તો કૂતરો ના હોય હું કૂતરો ના હોય હા હું કૂતરો ના હોય બાઈ લાવ ખોલબા બાઈ લાવજો તમે અને તમે ઓય આયા છે આમાં મારા ઇલાકામાં એમ કહેજો તમે અરે ભાઈ પતંગ લૂંટવા આવ્યો અરે પતિંગ તો એ. મારો જ છે પતિંગ અમે જ લઈશું હવે મોઢું બતાવ પેલા મોઢું એ ચમ મારવા ફરી વાર લે હા મારવા ચમ ફરી વાર હો એ શાંતિ આ માર હગો હો એ કઈ કે. મારવા ફરી વાર હો આ મારા ઇલાકા મું હા? આવે આ ગાવ મારા હે આ ખેતર મારું હો અલ્યા શેતર તમારો પણ પતિંગ અમે લૂંટ્યો હા અરે પતિંગ તમે લૂંટ્યા પણ ઈ હણે પકડ્યો હે ને એક મિનિટ હા. હગો એટલે કોણ હગો આ માર હાડું હી કે મોઢો લે પણ ધીરા ખમું તો લડ્યા સોનતુભાઈ હું શું કહ્યું તું હમણાં તો મોણ
હું કહી તું સુરભાની વાત સાચી હો તમને સુરભાએ શરમ કહ્યું નહીં તું. આવતી શરમ નહીં આવતી તમારા ગામમાં અમારા ગામમાં પતંગ લૂંટવા આવો લે ભાઈ પણ મને તો મારા હાડું કીધું આપણે પતંગ લૂંટવા જઈએ આ મારે કે પરંપરા ડોહન લૂંટવાની કોને કીધું એ તો સંતુભાઈ એ તો અમાર બે જણોની પરંપરા હા આખા ગામમાં હા કોરબાન. આ તો એવું કહે છે કે અમારી પરંપરા ગામમાં પણ આ સુરભા મારા ઘેર આયા આવા મહેમાન ગતિ બરાબર કે હું કહું તો ઘેર એકલા બે ના કરતી હેડા કહું મારા ગતિ લૂંટવા અલ્યા પણ મૂર્ખા પણ તને એટલી જ ખબર પડે કે મહેમાનને આપણે પતંગ લૂંટવા ના કહેવાય ના કહેવાય વાત સાચી સુરભા હું કહું? તમારી હવે મને ખબર પડી આવા ચમ પતંગ લૂંટવા આ લઈને આયા છીએ હવે. કેમ? આવા પતંગ નહીં લાયા હોય એ તો અમે તો લાવી હા. પતંગ નહીં લાવતા પતંગ તો મહેમાન તમે એક કામ કરો સુખ શાંતિ તમે તમારા તોકન જતા રહો પતંગો જીત આ પતંગ મને આલજો પેલા એમ અરે કહું. કોરબા બોલો લઈ જાઓ એક પતંગ યાર તમે શું હતો હતો અરે અરે, પતંગમાં લે આ ભાઈ એમને મને તો પતંગમાં જીવ પર આવી ગયો હા પણ તમને મને નહીં ખબર પડતી તમારો જીવ ભરાઈ રહ્યો તમારો અરે, ના ભરાઈ આલજો, રહ્યો. આલજો. અનુભા, લાવો જો, પેલા જો. રણવીરિયા લખી લઈ અરે જાઓ ભાઈ બોલે હેલો હેલો તમે હેલો કે